માતાજી મિત્રો, બધા આનંદમાં હશો. હમણાં મિત્રો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેનનું અંધશ્રદ્ધા વિશે જે જ્ઞાનીબેન નિવેદન આપ્યું એ હમણાં બહુ વાયરલ છે. ઘણા બધા કોઈ સપોર્ટમાં બોલે, કોઈ વિરોધમાં બોલે, કોઈ બોલે કે જ્ઞાનીબેન બરોબર બોલ્યા છે, કોઈ કે ખરાબ બોલ્યા છે. હવે આપણે જેવા તો ઝીણા માણસ, આપણે તો જ્ઞાનીબેનને ફોટાઓમાં જોયા છે. એ નારી શક્તિ છે અને નારી શક્તિ સામે જે માતાજીઓ છે એ પણ નારી શક્તિ છે. મને લાગે છે એમના વિશે જ્ઞાનીબેનને આવું બોલાય નહીં. છતાં થોડીક વાતોમાં હું જ્ઞાનીબેનનો જે મત છે એની સાથે હું મત છું. મિત્રો, બીજા ગુજરાતને ખબર નથી, પણ અમે આ થરપારકર રાજસ્થાન પાકિસ્તાનથી જે આવેલા, એમાં ઘણી જ્ઞાતિઓમાં, એવું નહીં કે અમારી જ જ્ઞાતિ, ઘણી જ્ઞાતિઓ, એમાં રાજપૂત છે, ચારણ છે, બ્રાહ્મણ છે, બીજી બધી જ્ઞાતિઓ છે. એમાં એક એને પોરહા કહેવાય. એ પરિવારમાંથી કોઈ સ્વર્ગવાસી થયો હોય અને 4 મહિના, 6 મહિના, 12 મહિના પછી પરિવાર છે ભાઈ, આપણા પરિવારનો સુખ દુઃખ આવતા હોય, કોઈ માદું હાજુ થતું હોય તો પછી ક્યાંક ભૂવા ભારાડીને પૂછાવે એ કે તમારા બાપા અથવા ડોશીમાં પોરહા બેહવાના છે. પછી એ ભૂવા આવે, બ્રાહ્મણે આવે, એના હવન હોય, એની સ્થાપના કરે. એ લાકડાનો એક પૂતળું બનાવે. જો પુરુષનું હોય તો ધોળું લુગડું માથે હોય, ને જો સ્ત્રીનું હોય તો કલર લુગડું હોય. એ પોરહો બેહે અને પછી એમની જે મરણ તિથિ હોય એ તિથિએ પરિવારનો એક માણસ એ જમે, પોરહાને ભોગ ધરાવીને પછી જમે. હવે મિત્રો, આ બધા એ પોરહા અમારામાંથી અને તમારામાંથી જ બેહે. હવે જે મરી ગયા એ 99% તો માંડ માંડ દવાખાને લઈ ગયા, આપણા કને એવી જોગવાઈ ન હોય. અને એમના ખોરાક એવા હોય, સાદા ખોરાક હોય, કારણ કે ઝીણા ઘર હોય, માપની આવક હોય. પછી એમના કપડાં લતા એવા હોય. એટલે અમુક વાતે હું જ્ઞાનીબેનના મત સાથે સમજ છું કે પોરહો તો કોઈ પરિવારમાં બહુ સુખી હોય અને આટલી બધી મિલકત મૂકીને ગયો, એનો જીવ રહી જાય અને કદાચ પાછો આવે પોરહો તરીકે. આ કોઈ અદાણી પરિવારમાં બેહે, કોઈ અંબાણીમાં બેહે, કોઈ ટાટામાં બેહે, કોઈ બિરલાવાળા બેહે, બીજા બધા ઘણા ઉદ્યોગપતિઓ છે, સુરતના હીરા કારોબારીઓ છે, આવા મિલ માલિકો, એટલે એમના પરિવારમાં કોઈ ન બેહે. અને આપણા જેવા મીડિયમ માણસના ઘરે પોરહો બેહે અને એ પોરહો બેહાડતા પાછો ખર્ચો, એનો યજ્ઞ હોય, એની સ્થાપના વિધિ હોય, પરિવારમાંથી બધાને બોલાય હોય, એમનું જમણવાર હોય, એમને ઓઢામણીઓ હોય. એટલે આ બધું જ્યારે જોઈએ ત્યારે ઓલ્યા લોકો કોઈ બેસતા નથી અને આપણે જ બેસે. અને મરી ગયા પછી બેસે ને એ બધી અહીંયા ભુવાઓને ખબર પડી જાય કે અમને બેહવાનું છે, અથવા કોઈ જ્યોતિષી હોય એમને ખબર પડી જાય. ભાઈ, આ તો ઈશ્વરના ઘરની વાત છે બાપા. મરી ગયા પછી એનું શું થાય કોણ જાણે છે? કોણ કહેવાવાળું કે આ પોરહો બેસે છે? એની ગેરંટી કોઈ. પણ આ તો આવું કર્યા પછી, કારણ કે બીમારી છે અથવા તો ધંધામાં નિષ્ફળતા છે, 4-6 મહિના પછી લેવલ થઈ જાય, એટલે આપણે શ્રદ્ધા રાખીએ કે અમારે આ પોરહો બેઠા પછી લીલા લહેર થઈ ગઈ. પણ મિત્રો, એવું કાંઈ નથી. પણ હા, આપણો દેશ, આપણો સનાતન, આપણે તો પથ્થરને પણ ભગવાન માનનારા, અને અમુક વાતોમાં જ્ઞાનીબેનના નિવેદન સાથે હું સંમત નથી. નારી શક્તિ છે, દેવી શક્તિ છે. શક્તિ વગર બધું નકામું છે. શંકરાચાર્યજી શૈવપંથી હતા, શિવને જ માનતા હતા. નાની ઉંમર ફરતા ફરતા હિમાલયમાં ગયા અને હિમાલયની કંદરાઓમાં, એ ડુંગર ઉપર, એ શિખરો ઉપર શંકરાચાર્યજીનું
સ્વાસ્થ્ય બગડી ગયું, હાલવાની શક્તિ રહી નહીં, કારણ કે શંકરાચાર્યજી શક્તિને માનતા જ નહીં. સ્વાસ્થ્ય બગડ્યું, 2-4 દિવસથી ભૂખ્યા, હલાય નહીં, અને કહે છે કે નદીનું એક ઝરણું હાલે, એ ઝરણાની ઓલી બાજુ એક દેદીપ્યમાન એક દીકરી, યુવાન વય, માથે ફ્રૂટનો સૂંડલો ઉપાડેલો. શંકરાચાર્યજીને અશક્તિ આવી, બહુ ભૂખ લાગેલી, એટલે બેન દીકરીને કીધું, બેટા મને આમાંથી એક ફળ આપશો? એ દેવીએ કહ્યું કે આ બાજુ આવીને લઈ જાઓ મહારાજ. તો કે મારામાં શક્તિ નથી, એ બાજુ આવો. મહારાજ તમે તો શક્તિને માનતાય નથી. અને ત્યારે શંકરાચાર્યને ખબર પડી કે શિવની સાથે શક્તિ પણ જરૂરી છે. એટલે એ જ્ઞાનીબેન હોય, હું હોઉં, આપ હોઉં, શક્તિ તો છે જ. શક્તિ વગર તો આપણે હાલી ન શકીએ. આપણને હલાવનાર ચલાવનાર કોઈ શક્તિ છે. પણ જ્ઞાનીબેન અમુક વાતોમાં સાચા છે કે આ દશામાં જે છે એ દશામાં કેની દીકરી હતા, કઈ જ્ઞાતિમાં જન્મ્યા હતા, ક્યારે એમનો ઉદ્ભવ થયો. એટલે અમુક જે છે એ ઉપજાવી કાઢેલી માતાજીઓ છે. બાકી આવડ ખોડલ આ તો બધી જેને દુનિયા ભારત આખો માને છે, અને એમાં આપણે ગુજરાત, અને એમાં જ્ઞાનીબેનનો પરિવાર, જ્ઞાનીબેને માનતાઓ રાખીએ છીએ ક્યારેક. અને આપના ઉપર પણ આ દેવી કૃપા હશે ત્યારે આપ આ ટોચે પહોંચ્યા છો રાજકારણમાં. એટલે જ્ઞાનીબેનની વાત સાવ કાઢી નાખવા જેવી નથી. અને 100% આપણે પાળીએ, જ્ઞાનીબેન સાથે સંમત થઈ કે આવું કાંઈ નથી, એ પણ નથી. તો મિત્રો, મારી વાત સાથે આપ કેટલા સંમત છો? શું જ્ઞાનીબેન કહ્યું એમ જ આપણે કરવાનું, ખરેખર કોઈને માનવા નહીં? અથવા તો અમુક હદ સુધી આપણે માનવું પડે છે? બાકી કોઈક કવિએ કહ્યું છે કે સિંહ પે ચડી હે તો કછું તો કરામત હે. એક બાઈ માણસ જો સિંહ માથે ચડી એની સવારી કરીને ફરતી હોય તો કંઈક કરામત છે જ્ઞાનીબેન. એટલે જ્ઞાનીબેન થોડાક અંશે સાચા, થોડાક અંશે હું સંમત નથી એમ આપ પણ નહીં હો. તો કોમેન્ટ કરીને જણાવજો જ્ઞાનીબેનની વાતને, કારણ કે અત્યારે તો સોશિયલ મીડિયામાં એ મુદ્દો બહુ ચગી ગયો છે. તો મિત્રો, થોડુંક મંથન કરજો. આપણે તો પથ્થરમાં દેવને જાણનારા, ઓળખનારા, પૂજનારા. સાળંગપુર હનુમાન એક પથ્થર છે ભાઈ, સમજ્યા? પણ જઈને જો કઈ કરામત છે કે ભૂત પ્રેત બધું ભાગી જાય એને દેખીને. હે એટલે આ વિશે કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને થોડું મનોમંથન કરજો કે જ્ઞાનીબેન ઠાકોર સાંસદ શ્રી જે વાત કરી એ કેટલા ટકા આપણે માનવા જેવી છે અને કેટલા ટકા મનાય નહીં એવી છે. તો મિત્રો, ફરી મળીશું કોઈ બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજી.